તો હેલો મિત્રો, હર હર મહાદેવ। તો સ્વાગત છે બધાનો એક નવા વિડીયોની અંદર। તો ભાઈ ખબર છે કે અત્યારે ગરમીની સિઝન ચાલે છે અને આપણી સૌથી ભાઈ ફેમસ જે સિરીઝ છે એટલે કે સુરત વોટર પાર્ક સિરીઝ। તો સુરત વોટર પાર્ક સિરીઝની અંદર આજે ફરીથી એક નવા વોટર પાર્કને આપણે વિઝિટ કરવાના છીએ। ફિલહાલ આપણે આવી ગયા છે એક નવા વોટર પાર્કમાં। તો અત્યારે આપણે ફાઇનલી ભાઈ આવી ગયા છે ડાયમંડ સિટી વોટર પાર્ક। તો જો પાછળની તરફ તમને આખું ડાયમંડ સિટી વોટર પાર્ક દેખાતું હશે અને આજે છે ભાઈ શનિવાર એટલે કે સેટરડે। તો ભાઈ જો તમને એટલું બધું પબ્લિક આજે બી જોવા મળી જવાનું છે। પાછળ તમે જો ઓલમોસ્ટ જે આખું પાર્કિંગ છે ફૂલ થઈ ગયું છે અને આવો કંઈક પાછળનો ભાઈ નજારો અને સીન છે। તો આવું કંઈક છે ડાયમંડ સિટી વોટર પાર્ક। આપણે અંદર એન્ટ્રી લઈએ એ પહેલાં જો પાછળની સાઈડ તમે ટિકિટ કાઉન્ટર વગેરે દેખાતું હશે। તો અત્યારે ભાઈ ફિલહાલ જે ટિકિટ છે તો એ છે મોટા એટલે કે અડલ્ટ્સ માટે 600 રૂપિયા અને જે નાના ચિલ્ડ્રન્સ છે એટલે કે બાળકો માટે 500 રૂપિયા। તો એની સાથે તમને અનલિમિટેડ લંચ બિલકુલ ફ્રી રહેવાનો છે। તો બસ આવું કંઈક સરસ મજાની તમને 500-600 રૂપિયાની અંદર મોજ મળી જવાની છે ડાયમંડ સિટી વોટર પાર્કની અંદર। તો ચલો ભાઈ આપણે અંદર જઈએ હવે અને મજા માણીએ વોટર પાર્કની। આવી જાઓ। જો ભાઈ તો ફાઇનલી આપણે વોટર પાર્કની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને જો તમે આવું કંઈક વોટર પાર્કનો તમને નજારો અને સીન મળી જવાનો છે ભાઈ। તો તમને થોડો બહુ ભાઈ અહીંયાની ઇન્ફોર્મેશન વગેરે આપી દઉં। જેવી તમને પાછળની સાઈડ એન્ટ્રી ગેટ દેખાશે ને એન્ટ્રી ગેટની બે સાઈડ તમને અલગ અલગ જગ્યાઓ દેખાવાની છે। તો એની સાથે પાછળની સાઈડ ભાઈ તમને કોસ્ટ્યુમ કાઉન્ટર છે। તો ત્યાં તમે કોસ્ટ્યુમ લોકર બધું જ તમે છે ત્યાંથી લઈ શકો છો। અને ત્યારબાદ તમને આ તરફ મારી પાછળની તરફ છે એ કોસ્ટ્યુમ રૂમ છે અને ચેન્જિંગ રૂમ છે જ્યાં જેન્ટ્સ અને લેડીઝ તમે કપડાં વગેરે તમે ચેન્જ કરી શકો છો। તો અહીંયાથી તમારે પાછળની સાઈડ તમને કાઉન્ટર દેખાતું હશે તો જોઈ લો એકવાર આ। તો આ તમને લોકર અને કોસ્ટ્યુમ કાઉન્ટર મળવાનું, ત્યાંથી તમને ટોકન વગેરે મળી જશે। તમારે કોઈ રિંગ વગેરે લેવી તો તમને બધું જ વસ્તુ ત્યાંથી મળી જશે। તો અહીંયા ભાઈ કોસ્ટ્યુમ અને લોકરની રેટની વાત કરીએ તો અહીંયા ભાઈ 100 રૂપિયા કોસ્ટ્યુમ અને 100 રૂપિયા જે તમારો લોકર છે એનો રેટ છે અને સાથે તમારે 100 રૂપિયા ડિપોઝિટ આપવાની છે એટલે ટોટલ 200 રૂપિયા। એમાં જે ડિપોઝિટ છે એ તમને ભાઈ રિફંડેબલ છે પાછળ, એટલે માત્ર તમારે 100 રૂપિયાની અંદર તમને કોસ્ટ્યુમ અને 100 રૂપિયાની તમને લોકર મળી જવાનું છે। તો ફટાકથી પહેલાં આપણે આપણો લોકર વગેરે લઈ લઈએ અને પછી આગળ આપણે ચેન્જિંગ વગેરે કરવાનું છે જોઈ લઈએ। પણ ફટાકથી પહેલાં લઈ લઈએ આપણું લોકર। તો અહીંયા ભાઈ તમે અંદર આવશો એટલે આ રીતનું તમને આખું જો ભાઈ લોકર રૂમ મળી જવાની છે અને અંદરની તરફ ભાઈ તમને ચેન્જિંગ રૂમ અને જે શાવર વગેરે છે એથી તમને અંદર મળી જવાનું છે ભાઈ। તો એ બી તમને મળી જશે। તો હવે ફટાકથી ભાઈ આપણે આપણું લોકરની અંદર ભાઈ બધું સામાન વગેરે મૂકી દઈએ છીએ અને ત્યારબાદ હવે ચેન્જ કરી અને ફટાકથી આપણે નીકળીએ બહાર। તો જો ભાઈ ફાઇનલી આપણે હવે ચેન્જિંગ વગેરે કરી લીધું છે જોઈ લો। આપણે ભાઈ ચડ્ડા ટી શર્ટની અંદર આવી ગયા છીએ અને ભાઈ હર વખતની જેમ આ વખતે બી આપણી સાથે ભાઈ આપણા પાર્ટનર એટલે કે મિસ્ટર સચિન મિસલ। તો સચિનભાઈ આ વખતે ફરીથી આપણી સાથે છે અને પાછા બંને ધમાલ કરવાના છીએ। અને આ વખતે સચિનભાઈની સાથે સાથે આપણી સાથે કમલેશભાઈ બી છે જે સચિનભાઈના ફ્રેન્ડ છે। તો આ વખતે અમે 3 જણા આવ્યા છીએ વોટર પાર્કની અંદર। તો બસ ચેન્જીસ વગેરે કરી લીધું છે, ચાલો ફટાકથી આપણે જઈએ। પાછળની જે તમે જોઈ શકો છો બધી રાઇડ્સ વગેરે ચાલે છે। તો હવે આપણે ફટાકથી આપણે જઈએ આગળ અને બસ એન્જોય કરવાનું છે આ વખતે।
તો જુઓ પાછળની સાઈડ તમને ઘણી બધી રાઈડ વગેરે અહીંયા મળી રહી છે. તો જુઓ તમને બહુ બધી રાઈડ લોકો એન્જોય વગેરે કરે છે અને આપણે મસ્ત સરસ મજાનો ભાઈ વોટર પાર્કનો ગ્રાઉન્ડ આખો મારી લીધો છે. તો જુઓ આ ટાઈપનું આખું જે વોટર પાર્ક હતું એ હતું ભાઈ. તો હવે વારાફરતી આપણે નાની મોટી રાઈડ છે ભાઈ શરૂ કરીએ છીએ. તો જુઓ ભાઈ આ સાઈડ તમને ઘણી બધી રાઈડો દેખાય છે, મિડ રાઈડ. તો ભાઈ ત્યાં ચિલ્ડ્રન રાઈડ હતી અને એની સાઈડ બહુ મોટી રાઈડ છે. તો આ થોડી મીડિયમ રાઈડ છે, નાના મોટા બધા જ કરી શકે છે. તો ચલો હું અને સચિનભાઈ જો પાછળ ઊભા છે, તો હું અને સચિનભાઈ બંને જઈએ છીએ અને રાઈડ કરીએ. ચાલો જો અહીંથી ઉપર ચડવાનું છે ભાઈ. અને ભાઈ લાસ્ટ યર જ્યારે હું આવ્યો ત્યારે આપણે ઝાડવા છે ઘણા નાના હતા ભાઈ. અત્યારે જેટલા બી વૃક્ષો છે બધા ઘણા મોટા થઈ ગયા છે, એટલે બહુ ભાઈ સારો એવો મસ્ત જો ભાઈ કેટલો છાંયડો આવે છે. તો વૃક્ષો વાવો ભાઈ વધારે બને એટલે વધારે. જાઓ बस 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 कपड़े बाद में ठीक कर रहा, राइड एंजॉय करो पहले. ये गए सचिन भाई क्या આપણે ઉપરની રાઈડ લઈ લઈએ ફટાકથી ભાઈ. ચલો ઉપર બી એક સરસ મજાની રાઈડ છે ભૂંગળાવાળી. તો આપણે આ રાઈડ લઈશું ભાઈ. जो भाई कितना जोरदार देखाई છે. बहुत फास्ट है भाई ये राइड. भाई बहुत फास्ट है राइड. आ जाओ જો ભાઈ આપણે જ્યાં સુધીમાં એક રાઈડ લીધી ને ત્યાં સુધી ભાઈ કમલેશભાઈ જો રિંગ લઈ લીધી છે ભાઈ. જો તો ડાયરેક્ટ વગર વારા વગર આપણો સીધો જ ભાઈ વારો આવી ગયો છે. તો બસ આવા મિત્રો હોવા જોઈએ, મજા જ આવે રાખે. જો બલૂન લઈને આવી ગયા કમલેશભાઈ, આપણે ફ્રી મસ્ત રાઈડ કરો, એન્જોય કરો ભાઈ, બીજું શું જોઈએ. જો નીચે સચિનભાઈ છે ભાઈ, દેખાશે નહીં કદાચ. જો હાથથી આમ કરે છે, હાથ હલાવે છે. આ સાઈડ જો આખી મસ્ત રાઈડ છે, અહીંયાથી સ્ટાર્ટિંગ થાય. જો એકવાર રાઈડ બહુ સરસ અને ખુલ્લી રાઈડ છે જો આખી. અને ભાઈ બંને બેસી ગયા છે. ઓહો ચલો થઈ ગઈ રાઈડ ભાઈ. चलो कमलेश भाई एक नंबर. आ गए मर गए. भाई मस्त राइड है ना कमलेश भाई, उड़िया एक नंबर राइड है भाई. क्या बोलो भाई सचिन विशल. सचिन भाई को भाई ये राइड में डर लगता है, इसलिए हम लेके नहीं गए. डर नहीं लगता, मैं जाता ही नहीं हूँ. તો ભાઈ ઓલરેડી 12 વાગી ગયા છે અને ભાઈ ફાઇનલી હવે ચાલુ થઈ ગયો છે વેવ પુલ. તો ચાલો ભાઈ આપણે ફટાકથી સીધો વેવ પુલની અંદર જ વારો આવશે એવું લાગશે. તો ચલો આપણે જઈએ ફટાકથી વેવ પુલની અંદર અને સીધા ત્યાં જ એન્જોય કરીએ. જો ડીજે વગેરે ચાલુ થઈ ગયું છે અને અડધી કલાક માટે 12 થી 12:30 સુધી વેવ પુલ ચાલુ રહી છે. તો ચાલો હવે જઈએ ફટાકથી વેવ પુલની અંદર એન્જોય કરવા માટે. All right, let me see everybody's hands up in the air and ભાઈ વેવ પુલની અંદર આપણે ક્યારના એન્જોય કરતા હતા અને વેવ પુલની અંદર ભાઈ આપણું એન્જોયમેન્ટ પતી ગયું છે. તો અહીંયા ઘણા બધા આપણને ભાઈ ઓલરેડી આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તો એક બીજા નાના ભાઈ બી આપણી સાથે મળી ગયા છે. જુઓ શું નામ છે ભાઈ તમારું? વંશભાઈ. તો ક્યાંથી આવ્યા છો તમે? સિટી લાઇટ, ન્યૂ સિટી લાઇટ. ન્યૂ સિટી લાઇટ એટલે ઉધનાથી ભાઈ આવેલા છે અને એમણે ભાઈ ઓલરેડી આપણો વોટર પાર્કનો વિડીયો જોયો છે અને વોટર પાર્કનો વિડીયો જોયા પછી અહીંયા આવ્યા છે. અને ભાઈ એક સરસ મજાની બીજી બી ઘટના થઈ છે, તો ભાઈ મજા આવે એવી છે. તો તમે મને ઓલરેડી વોટર પાર્કની અંદર જોયેલો છે ભાઈ? હા.
અને બીજા તમારી સાથે આ ભાઈને તમે જોયા છે વોટર પાર્કમાં? नहीं આ ભાઈને નથી જોયા તમે? नहीं कि ये भाई ने उसको रिश्वत दी है इसलिए નહીં નહીં ભાઈ, જેન્યુન 100% જેન્યુન રિવ્યુ છે, को डराता है 100% જેન્યુન. દેખો झूठ मैं- बोल रही है भैया હા, તો ભાઈ મેં પૂછ્યું ભાઈને તો મારો વિડીયો જોયો છે, પણ કે સચિનભાઈ, તો સચિનભાઈ નથી જોયા અમને, તો સચિનભાઈનું ફરીથી મોએ મોએ થઈ જાય છે ભાઈ. देखा है इसने मेरे को नहीं देखा। रिश्वत दी है तुमने नहीं देखा ભાઈ 100% જેન્યુન રિવ્યુ આવે છે હંમેશા ટ્રાવેલ મુન્નાની ચેનલ ઉપર, ફેક રિવ્યુ નથી. मेरे सब्सक्राइबर आए भाई ये नहीं हूँ मैं યુટ્યુબર સાથે પણ મેં નક્કી કર્યું છે કે હું હંમેશા ગરીબ યુટ્યુબરો સાથે જ વિડીયો બનાવીશ. તો આજે ફરીથી આપણને ગરીબ યુટ્યુબર મળી ગયા છે, મિસ્ટર સચિન મિસલ. તો એમની બી ચેનલની ભાઈ ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે, એમનો બી સરસ મજાનો मुझे વિડીયો क्यों ऐसा આવશે. लग रहा है मेरी बेइज्जती हो रही है ऐसा નહીં ભાઈ, બેइज्जती नहीं है तो ये. ठीक है मुझे ऐसा लगा कि मुझे मेरी बेइज्जती हो रही है इसमें लगता है ना रेशम के आगे बढ़े उसको गोली मार देता है सीधा ऐसा है હું કે સચિનમાં શું કરવાનું છે હવે તમારે? चलो जमी लिए भाई भूख लगी है તો ભાઈ એકદમ જમવાનો ટાઈમ થઈ ગયો છે, તકરીબન ભાઈ 1 વાગી ગયો છે અને આપણે હવે મસ્ત જમી લેવાનું છે. તો જો પાછળની સાઈડ તમને અનલિમિટેડ ફૂડ મળી જવાનું છે. હળી જાઓ. हर वक्त सचिन मिसल डिश ले, आ वक्त मारो वारो आयो यार. भाई मेरे लिए भी कुछ करना पड़ेगा ना ભાઈ જમી લીધું છે આપણે મસ્તીનું, અને જો પાછળની સાઈડ આપણે આખા બેઠા છીએ આરામથી આવી રીતે. પાછળની સાઈડ ઘણા બધા લોકો આવી રીતના ખાટલા મૂકેલા છે ભાઈ, ખટિયા બહુ બધી મૂકેલી છે. તો બધા ત્યાં મસ્ત ઝાડવાને છાવ નીચે બેઠા છે ભાઈ. જો ભાઈ વૃક્ષો વાવો, તમે આવું તમને મળશે ભાઈ, ફળ આવો, છાવ ખાવા મળશે તમને ભાઈ. જો કેવો મસ્ત છાંયડો છે, બધા રીતના બેઠે છે જો દૂર દૂર સુધી મસ્ત. તો આપણે ભાઈ આ વખતે મફતમાં બધી રાઈડ એન્જોય કરવાની છે. સચિનભાઈ અને કમલેશભાઈ ફટાફટ ટ્યુબ લઈને આવે છે. પહેલી રાઈડ છે મને કમલેશભાઈ જવાના છે આપણે. આ રાઈડમાં તો ભાઈ થોડી ઓકે ચલો કેટલું છે કમલેશભાઈ? अबे यार भाई आप तो सीधो वाइपर कर दी थी भाई आपने राइड है. चलो भाई આ વખતે આપણે રાઈડ એન્જોય કરીએ. હું અને કમલેશભાઈ એક સેકન્ડ આવીએ. કમલેશભાઈ ચલો મજા આવશે. બોલા હે બોલા. તો ભાઈ રાઈડ પલટી હતી ભાઈ, અને કેમેરો ભાઈ ટકરાતો બચી ગયો છે. આઈ થિંક કોઈ પ્રોબ્લેમ નથી આવી કેમેરાની અંદર. હવે એકચ્યુઅલી ફૂટેજ જોઈ ત્યારે ખબર પડશે ભાઈ, બાકી માથું બચકાણું છે એકવાર જોરથી રાઈડની અંદર. હા જોવું પડશે. જો બાકી લોકો તો આવે છે એન્જોય કરતા.
ફર્સ્ટ ટાઈમ પર આપણી રાઈડ પલટી છે ભાઈ ઇન વોટર પાર્ક હિસ્ટ્રી. જો ભાઈ પાછી આપણે કન્ટિન્યુ હું અને ભાઈ બંને રાઈડ કરીએ છીએ. આ લગભગ આપણી કાઇન્ડ ઓફ લાસ્ટ રાઈડ છે ને હજુ બહુ બધો ટાઈમ બચેલો છે. દર વખતે એવું થાય કે આપણે કોઈ બી રીતે કોઈની કોઈ રાઈડ આપણી છૂટી જ જાય છે, પણ આ વખતે હું અને કમલેશભાઈ એટલે ફટાફટ 2 સેકન્ડનો બી રેસ્ટ નથી લેતા. જેવી જ રાઈડ ખતમ થાય એટલે બીજી રાઈડ લઈ લઈએ છીએ ડાયરેક્ટ. જો કમલેશભાઈ મેટ લઈ લીધી છે, મેં બી મેટ લઈ લીધી છે પાછી. એકચ્યુઅલી કેમેરા માટે શૂટ કરવા માટે ભાઈ સેટિંગ કરું છું. થોડું રિસ્કી લાગે છે, ખબર નહીં. હા પાછળ લોક છે, ફ્રન્ટ સ્ક્રીન ચાલુ છે. हाँ कैसे क्या मतलब है, कंटेंट से रखो ना भाई. लोगों को आजकल फॉलोअर ज़्यादा चाहिए है ना सर. मजाक कर रहा हूँ, ज़रा लाइट ले लेना. भाई भी आई जैसे यूट्यूब में जो भाई कब डालेंगे? शायद 2 दिन में आ जाएगा. ट्रैवल मुंडा यस. अपने तुम्हारे चैनल ओके ओके भाई. आई थिंक गुड टू गो. चलिए ये गए माँ की आँख. हाँ भाई क्या नाम है भैया आपका? सोहेब. ચલો ભાઈ હવે મિસ્ટર સચિન મિસલને આપણે ગોતી અને હવે જવાનું છે ભાઈ રેન ડાન્સની અંદર. ઓલમોસ્ટ બધી રાઈડ આપણી કવર થઈ ગઈ છે. આ વખતે ભાઈ મેં ને ભાઈએ બહુ મોજ કરી છે કમલેશભાઈ. But I kept searching for your trace in the dark, losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes, your kissless breath, my skin, I feel so empty inside. જો ભાઈ આપણો ફાઇનલી આખો જે એન્જોયમેન્ટ વાળો ડે હતો એ થાય છે અહીંયા પૂરો. તો જોઈ લો આપણે ભાઈ બહાર નીકળીને કપડાં વગેરે બધું ચેન્જ કરી લીધું છે અને પાછળની સાઈડ ભાઈ આખું વોટર પાર્ક છે ખાલી. જો અહીંયા થોડી વાર પહેલાં તમને ભાઈ કેટલી બધી ભીડ દેખાતી ને અત્યારે આખું જ વોટર પાર્ક ખાલી થઈ ગયું છે. જુઓ તો આવો કાંક આપણો સરસ મજાનો એન્જોયમેન્ટ વાળો ડે હતો ભાઈ. અહીંયા તમને બેસ્ટ બજેટની અંદર ભાઈ બેસ્ટ વોટર પાર્ક મળી જશે અને ફેમિલી સાથે બી તમે આવી શકો છો અને એન્જોય કરી શકો છો. તો અગર તમારે ડાયમંડ સિટી વોટર પાર્કની અંદર આવવું છે તો ભાઈ તમને કામરેજથી આગળ જતાં સેવણી ચોકડી મળશે અને ત્યાં આવેલું છે ભાઈ આપણું ડાયમંડ સિટી વોટર પાર્ક. તો એક્ઝેક્ટ એડ્રેસ અને લોકેશન લિંક બંને જ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જવાનું છે. તો ત્યાં જઈને તમે ચેકઆઉટ વગેરે કરી શકશો. બસ બાકી ભાઈ આજનું બધું જ ભાઈ તામઝામ પૂરો થાય છે, આપણો આખો એન્જોયમેન્ટ વાળો ડે પૂરો થાય છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે. તો ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.